શું તમે જાણો છો કે ભારતની સૌથી જૂની પર્વતમાળા આજે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે લડી રહી છે? આપણે વાત કરી રહ્યા છીએ અરવલ્લીની, જે પર્વતો કરોડો વર્ષોથી આપણું રક્ષણ કરી રહ્યા હતા, આજે તે મનુષ્યની લાલચને કારણે ગાયબ થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના MC મહેતા વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના ચુકાદાએ આખા દેશમાં ચર્ચા જગાવી છે. કોર્ટે અરવલ્લીની વ્યાખ્યા બદલીને હવે માત્ર 100 મીટરથી ઊંચી ટેકરીઓને સુરક્ષા આપવાની વાત કરી છે. પણ શું આનાથી 90% અરવલ્લી માફિયાઓના હાથમાંથી જતી રહેશે? આ 100 મીટરનો નિયમ, જેને પર્યાવરણવાદીઓ ટેકરીઓ માટે ડેથ વોરંટ કે મૃત્યુદંડ ગણાવી રહ્યા છે, શું આ અરવલ્લીનું અંત છે કે પછી આ સસ્ટેનેબલ માઇનિંગ તરફનું એક ઢગલું છે? આજની આ સ્પેશિયલ વિડીયોમાં જાણીશું. આ વિવાદનું સૌથી મોટું કારણ છે ઇલીગલ માઇનિંગ, એટલે કે ગેરકાયદેસર ખનન. પથ્થર, રેતી અને ખનિજો માટે હજારો એકર જમીનો ખોદી નાખવામાં આવી છે. રાજસ્થાનમાં તો હાલત એટલી ખરાબ છે કે 128 માંથી 31 ટેકરીઓ સાવ ગાયબ થઈ ગઈ છે. આની પાછળ મોટું માફિયા નેટવર્ક અને રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ જવાબદાર માનવામાં આવે છે. અત્યાર સુધી સરકાર પાસે અરવલ્લીની કોઈ ચોક્કસ વ્યાખ્યા નહોતી, જેનો ફાયદો ઉઠાવીને ખનન માફિયાઓ પહાડોની સામાન્ય જમીન ગણાવીને ખોદકામ કરતા હતા. કોર્ટે રાજસ્થાન સરકારને અરવલ્લી રેન્જના નકશા તૈયાર કરવાનો આદેશ આપ્યો છે, તથા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે અરવલ્લીનો મોટો ભાગ જંગલ છે, તેથી ત્યાં ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટના નિયમો લાગુ પડશે, એટલે કે કેન્દ્ર સરકારની મંજૂરી વગર ત્યાં કોઈ રસ્તા કે ઇમારતો બનાવી શકાશે નહીં. કેસમાં એવી પણ દલીલ કરવામાં આવી છે કે જો અરવલ્લીના પહાડો આ રીતે તૂટતા રહેશે તો થારનું રણ દિલ્હી અને હરિયાણા તરફ આગળ વધશે, જેનાથી આખા ઉત્તર ભારતનું તાપમાન વધી જશે અને વરસાદની પેટર્ન પણ બદલાઈ જશે. જ્યારે આપણે પ્રાણીઓના ઘર છીનવીએ છીએ ત્યારે તેઓ આપણા ઘરમાં આવે છે. અરવલ્લીના જંગલો નાશ પામતા દીપડા, નીલગાય અને અન્ય પ્રાણીઓ હવે રહેઠાણ વિસ્તાર તરફ આગળ વધી રહ્યા છે. આ પર્યાવરણની જ નહીં, આપણી સુરક્ષાની પણ જવાબદારી છે. આ હતો અરવલ્લી કેસ અને સુપ્રીમ કોર્ટના નવા નિયમનો સંપૂર્ણ ચિતાર. શું તમને લાગે છે કે 100 મીટરનો આ નિયમ પર્યાવરણને બચાવશે કે પછી માત્ર માઇનિંગ માફિયાઓને ફાયદો કરાવશે? તમારા વિચારો નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો, કારણ કે તમારો અભિપ્રાય ખૂબ જ મહત્વનો છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.